ઓલા હેલો. જાડા સિક્કા મોટા રહ્યા હા. એમ વજનમાં કેટલા થાય છે? 50 ગ્રામ કે કેમ કેટલા થાય છે કઈ જોખેલા? ના ના ના, ઈ કાંઈ જોઈખા નથી હો. એક પછી જોખીને મને ભલે અત્યારે ટાઈમ નો ગમે તે દી એક જોખીને મને કાલે કોરા એક વજન કેટલો છે ને એ મને કેવડાવજો ને. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફ્રી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે મિત્રો એક આપણા મહેશભાઈ છે, તેઓની પાસે 300 થી વધુ સિક્કા છે, બરોબર. નોટ છે 786, ડબલ 786. તો તેઓની જાહેરાત છે અને જામનગરના છે, બરોબર. તો મિત્રો આ વિડીયો તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયોમાં મહેશભાઈના સિક્કાના ફોટા પણ જોવા મળશે અને નોટના પણ ફોટો તમને જોવા મળશે. અને તમારે પણ જાહેરાત મૂકવી ને મિત્રો, તમારા કોન્ટેક્ટ નંબર આમાં આપેલા છે. પણ તમે મિત્રો આખો દિવસ કોલ ન કરો. કોલનો ટાઈમ છે મારો 5 થી 10 રાતના, બરોબર. રાત આપણે 5 થી 10 નો ટાઈમ છે, તેવામાં કોલ કરવો તો તમને જવાબ જરૂર ને જરૂર મળશે. નકર આખો દિવસમાં તમને જવાબ મળશે નહીં, કારણ કે હું તે ધંધામાં થોડોક વ્યસ્ત હોય. આપણે આ કરવા રહેવી તો આપણે સાઈડમાં કામ પણ કરવું પડે, બરોબર. તો આનું કોલ રેકોર્ડિંગ પણ મૂકીશ. મારા મહેશભાઈ વાતચીત થઈ છે અને નોટના સિક્કાના ફોટા પણ જોવા મળશે. તો મિત્રો જોવો તમે આ નોટના અને કોલ રેકોર્ડિંગ સાંભળો. અને વિડીયો ગમે ને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારી પાસે પણ જૂની વસ્તુ હોય તો મને કોલ કરજો, આપણે જાહેરાત મૂકશું. અને હું એવી આશા રાખું છું કે તમને પણ ડીલર મળી જાય, બરોબર. તમને પણ એમાં વેચાઈ જાય અને પૈસા મળી જાય. તો મિત્રો પેલા આનું તમે કોલ રેકોર્ડિંગ અને ફોટા જોવો એમના, બરોબર. હેલો. હા અલ્પેશભાઈ. હા, બોલો ને. અલ્પેશભાઈ, અલ્પેશભાઈ બોલો. આ મહેશ બોલું છું જામનગરથી. બોલો બોલો. મેં તમારો વિડીયો જોયો અને તમને મેં 2-3 દિવસ પહેલા ફોને કરેલો, સિક્કાની નોટું ને આટું, અને કીધું કે મારામાં મોકલી દેજો વોટ્સઅપમાં. એટલે અત્યારે તો મેં ફોટા પાડ્યા છે ને હજી મારે પાડવાના બાકી છે. તો અત્યારે જેટલા મેં પાડ્યા ને એટલા મોકલી દઉં છું, બરોબર. શું નામ? મહેશભાઈ. આ મહેશભાઈ, એકદમ જૂનવાણી સિક્કા છે મારા આગળ. અને આ નંબર તમારા વોટ્સઅપ છે? હા, 8 નંબર વોટ્સઅપ છે મારો. એટલે હું મને જડી જાય ને એમ ઓલા અંદર તમે મોકલ્યા હોય. એટલે ઓલા મોટા સિક્કા તમને ખબર હોય તો પેલા આવતા જાડા ને મોટા રૂપિયાના? હા હા, એને ફોટા પાડ્યા છે. હા. પછી એચમિન્ટ વાળા છે મારી પાસે, એનાય પાડ્યા છે. અને હજી તો મારે શોખ તો પાડવાના બાકી છે, પણ એનાથી ઉપર તો મેં પાડી નાખ્યા છે. એટલે એ મોકલું છું. અને જૂનવાણી પાવલી 50 પૈસા અને 20 પૈસા 10 પૈસા એ બધા પાડવાના બાકી છે. તો અત્યારે જેટલા મેં પાડ્યા ને એટલા તમને મોકલી દઉં છું એમ. હા હા, વાંધો નહીં. કેટલા સિક્કા છે તમારે પાસે? ઢગલો છે એમ. તો અડધા જ પાડ્યા છે. એના તો અંદાજે કેટલા પૈસા એમ? અંદાજે તો
ધનસુખ જેવા હશે હો મારી પાસે. 300 ને. હા 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 તે તો વાંધો નહીં. અત્યારે તો મેં અડધા એ તો મેં ગણ્યા નથી પણ પાડ્યા છે. બાકી હું કાલે પાડીને કાલ પરમથી તમને મોકલી દઈશ. ના ના હા જેટલા પાડ્યા ને એટલા ચડાવી હાલો ને તમે. ભલે હાલો તો હમણાં આ જ નંબર ઉપર મોકલું ને. હા આમાં ને આમાં મોકલજો તમારી પાસે છે એટલે હાલો અત્યારે. ભલે હાલો. એ હા અલ્પેશભાઈ. હા મહેશભાઈ બોલો. હા 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 તમારા સિક્કા ને એવું તો જોયું મેં પણ ઓલા મોટા સિક્કા રહ્યા. હલો હે ઓલા હલો જાડા સિક્કા મોટા રહ્યા હા એમ વજનમાં કેટલા થાય છે 50 ગ્રામ કે કેમ કેટલા થાય છે કઈ જોખેલા? ના 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 ઈ કાંઈ જોઈખા નથી હો. એક પછી જોખીને મને ભલે અત્યારે ટાઈમ નો ગમે તે દી એક જોખીને મને કાલે કોરા એક વજન કેટલો છે ને એ મને કેવડાવજો ને. ઓલા તમે બધા જોયા 786 વાળી નોટું ને એ બધું? હા હા ડબલ 786 રહી ને. હા એ પછી બીજી 786 નોટ છે. 5 વાળી 3 એકા 786. હા એ તો બધું મૂકશું પણ આપણે જે ઓલાની માંગ છે જે ઓલા તમારી પાસે જાડા સિક્કા રહ્યા ને. હા ઈ ને પછી ઓલા નાના સિક્કા પતલા ને પેલા આવતા ઈ. આમાં તો છે ને નોખા ડીલર હોય તમે સમજો છો. હા હા જાડા સિક્કા રહ્યા ને એનો આજે જ મારે ફોન આવ્યો હતો. હા એને યાર મારી વાતચીત થઈ હતી જાડા સિક્કા એને જોઈ હતી બરોબર. હા એ વજનમાં કેટલો છે એ મને કેવડાવજો આજ કાલમાં ગમે ત્યારે ફોન કરીશ. તો આ બધા સિક્કાનો તો અલગ અલગ વજન છે. દાખલા તરીકે 1980 નો હોય તો મારે હું આમ એટલે આમ એની સાઈડમાં લખવો કે એક જ સાઈડના બધા વજનના હશે? ખાલી ગમે ઓલો 1981 રહ્યો ને. આ 80 નો જે 88 ના 75 ના 81 ના બધા હા 81 વાળો રહ્યો ને એક જ ખાલી. કયો? 81. 81. હા એનો વજન ખાલી કહેજો મને. હા ભલે કાલે કહેજો તમે તારે. હા હા અને બીજા તો હજી મારે પાડવાના બાકી છે. એ હજી ઢગલો પડ્યા છે. હા હા ભાઈ એ તો વાંધો નહીં. તો પછી ના તમારે હું તમને ખાલી વાત કરું છું. હા હા અને પેલા ઓલી જૂનવાણી પાવલી આવતી બધી હા હા ઈ પડી છે મારી પાસે. પણ આમાં કેવું હોય ખબર ભાઈ, હા જે આ ઓલા લોકો વાતું કરે છે ને જે વિડીયામાં કે આ આમ થઈ જાય ને આનું આમ થઈ જાય ને એક આમ એવું ન જાય. આ વસ્તુ કેવું છે ખબર, હા નોખું જેને પસંદ પડે એ લે એવું છે. આ બધું શોખની વસ્તુ સમજ્યા. હા હા આ કોઈ બજાર નથી એવી તો ના જઈને બધું વેચી જ નાખ્યું એમ. તમે એક્ઝિબિશન માં જાવ ને ભાઈ હા તો એમાંથી અમુક વસ્તુ એમ કે આમ આ જે ઈ જેને શોખ હોય કે આ વસ્તુ મારે આ જો ને સારું આમ માનો રાજવાડાની વસ્તુ કેમ હાસવી બધા હા ઈ ટાઈપ નું આમાં છે. આમાં તો આ તો બધા પછી ઓલા ખોટી રમાડે ને બધા ખોટું છે. સરકાર ખરીદે ના ખરીદે, સરકારને શું કરવા હોય. હા એટલે એવું છે. આમાં તો તમારે અમુક નોખા માંગે કદાચ ભાઈ કે આ મારા ઓલું ના જોતું. ઈ તો ઈ તમારી વાત સાચી છે. ઓલો રાજગયાની નો મુંબઈ નો વિડીયો જોઉં છું ને, હા, તમે હા. જોયો હશે. હા, ઈ મોટો ડીલર છે રાજગયાની મોટો હા. અને ઈ કોઈ આગળ પૈસા નથી લેતા. રાજગયાની ઈ ખુદ કહે છે કોઈને દેવા નહીં હા, હા. પૈસા. એટલે એમાં એચમિન્ટ વાળા છે ને હા. એના 4,25,000 રૂપિયા કહે છે. પણ મારે એનો કે કોન્ટેક્ટ થતો નથી. બરાબર. એટલે મારી પાસે તો એ ઘણા પડ્યા છે. ટીશર્ટ જેવા પડ્યા છે. અને એનો કોન્ટેક્ટ મારે હા આમાં છે ને ભાઈ ફ્રોડ માં પૈસા નાખવાના નહીં કાંઈ બી. આપણે તો માલ વેચવાનો છે તો નાખવાના નહીં કાંઈ. બરોબર. ના હા એ તો તમારી વાત બરોબર. હું ફોન કરું ને એટલે એમ કે ભાઈ તમે 1,500 નાખો ને આ 1,050 નાખો ને. મેં કીધું ના એ હું ધંધો નથી કરતો. કાં તો કહી દઉં કે તમે એમાંથી કાપી લેજો. તો એ કે એમ નહીં એમ કહે છે. હા બરોબર છે ને. એ તો આપણે માલ વેચવાનો છે કે આપણે થોડા પૈસા દેવાના. આપણે તો પૈસા લેવાના હોય. માલ આપણે વેચવાનો આપણે થોડા પૈસા નાખવાના હોય. એ તો બધું ના એ એટલે તો હું ના પાડી દઉં છું. અને ઓલો જે આ રાજગયાની કહું છું ને મુંબઈનો મોટા ડીલર ઈ એમ જ કહે છે કે કોઈને 5 પૈસા દેવા નહીં. હા એ હારું હાલો તો વિડીયો મૂકો ભાઈ. ભલે હાલો તો તમને કાલે પરમથી ફોન કરીશ વજન કરીને. એ હા ભલે